બનાસકાંઠાના સુઈ ગામોમાં જે રીતે ઘરોમાં પાણી ભરાયા છે, પાણી ભરાતા કલેક્ટરને ફરિયાદ મળી છે। મામલતદાર અનિલ પરમારને સ્થળ પર મોકલવામાં આવ્યા છે। સબ કેનાલમાં ત્રણ સ્થળે તરફનો કેનાલ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। પાણીનો નિકાલ થતા કટાવ અને તેની આસપાસના ગામના પાણીનો નિકાલ થશે। પાણીનો સબ કેનાલમાં નિકાલ થતા કેટલાક ગામ અને ખેતરોને રાહત મળશે। સુઈ ગામમાં વરસાદે વિરામ લીધો છે। એ 2 દિવસ થયા વરસાદે વિરામ લીધા, પરંતુ હજુ પણ સમસ્યા યથાવત છે ને સમસ્યા ઉકેલમાં તંત્ર લાગેલું છે। ત્યાં બીજી તરફ હું આ સુજ ગામ તાલુકાના અલગ અલગ ગામોમાં ફરી રહ્યો છું અને જે ઉચોસણ ગામ, કટાવ ગામ, જોરાવરગઢ સાથે એ બાદ નવાપુરા ગામ પાસે આ કેનાલ પાસે હું પહોંચ્યો, જ્યાં ખેતરના દ્રશ્યો કે જ્યાં આવતા ઢોર જે છે તે મરેલા પડ્યા છે। જે પ્રકારે કલેક્ટર જે મિહિર પટેલ જે છે જેમણે માહિતી આપી હતી કે લગભગ 200 જેટલા ઢોરોની મોતની પુષ્ટિ જે છે તેમના દ્વારા કરવામાં આવી છે અને આ રીતે અલગ અલગ જગ્યાઓ ઉપર આવી કેનાલ હોય, ખેતર હોય કે પછી ગામના શેડા હોય કે પછી અલગ અલગ જગ્યા જ્યાં ઢોર તણાઈને આવ્યા છે, ફસાયા છે, ત્યાં તેઓ ફસાઈને મૃત પામ્યા છે અને આ રીતે એકલ દોકલ જગ્યાએ ઢોર જે છે તે મરેલા જોવા મળી રહ્યા છે। એટલે કે જે પ્રકારે આ વરસાદી પરિસ્થિતિ રહી, જે પ્રકારે 17 ઇંચ વરસાદ પડ્યો, આ વિસ્તાર બેટમાં ફેરવાયો, જેના કારણે ખેતીને તો સૌથી મોટું નુકસાન થયું છે, સાથે પશુપાલનને પણ સીધું નુકસાન થયું છે અને પશુઓના મોત થવાની પણ ઘટનાઓ સામે આવી છે। પરંતુ સારી બાબત એ છે કે કોઈ માનવીનો જીવ નથી ગયો, તમામનું રેસ્ક્યુ કરી લેવાયું છે અને હજુ પણ રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે અને સાથે જ પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય તેના કામમાં પણ તંત્ર લાગ્યું છે, જ્યાં સ્થાનિકોની સાથે ચર્ચા કરીને આગળની કામગીરી પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, નવાપુરા, સુઈ ગામ। સુઈ ગામ અને આસપાસના ગામો બેટમાં ફેરવાયા છે। ક્યાંક પાણીનું સ્તર મહદ અંશે ઓછું થયું છે, પરંતુ હજુ પણ ખેતરોમાં અને કેટલાક ગામોમાં પાણી છે। એ સમસ્યા વચ્ચે કેટલાક ગ્રામજનોએ ફરિયાદ કરી છે કે કેનાલમાં આ પાણીનો નિકાલ કરવામાં આવે। આ સબ કેનાલમાં પાણીના નિકાલની વાતને લઈને, એ ફરિયાદને લઈને એ મામલતદાર અહીંયા પોલીસ સાથે અને ગ્રામજનો સાથે પહોંચ્યા છે અને એક ચર્ચા કરી રહ્યા છે કે કઈ જગ્યાએથી એનો નિકાલ કરી શકાય। આ એ સબ કેનાલ આપને બતાવી રહ્યો છું અને સાથે એ પાસેના આ ખેતરો કે જ્યાં પાણી ભરાયેલા છે અને એ પાણી ભરાવાની વચ્ચે ક્યાંક મરેલા ઢોર પણ અહીંયા આવ્યા છે। અલગ અલગ સમસ્યા છે, તકલીફ છે, ક્યાંક મકાન તૂટ્યા છે, ક્યાંક રોડ તૂટ્યા છે। આ ગ્રામજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, મામલતદાર આવ્યા, પોલીસ આવી, તમારું શું કહેવું છે? અમારું કેવું એમ છે કે પાણી આ છે કેનાલથી નેચું પાણી છે અને આ ભાગમાં એક આગળના ભાગમાં પણ તોડે ને એક અહીંથી ઓમના આગળના ભાગમાં 3 ઠેકાણે તોડે તો પાણીનો થોડો થોડો પાણીનો નિકાલ થાય અને ખેડૂતને નુકસાન ના થાય અને ખેડૂતોને કોઈ નુકસાન આવે નહીં। એટલે પહેલા પણ આવું થઈ ચૂક્યું છે? પહેલો 78માં પૂર આવ્યું તેથી ગામની આ 2 ગામની મેં દયા કરી હતી અને મેં મારી જાતે ઉભો રહીને તો તોડવા આવ્યું હતું, પણ હવે અત્યારે તો મારે બધું આખી રહેવું ઊભી છે અને આ તો અત્યારે આ તૂટે એવું તો તમે દેખો દેખાય છે। ત્યારે શું થયું હતું તમારા ખેતરમાં? પાણી છે આ પાણી આવ્યું હતું એ ટાઈમે તો ઉપર કેનાલ માંથી ઉપર પાણી આવે, અત્યારે તો કેનાલ રૂબરૂ। તમે સપોર્ટમાં છો? હા, હું છું ને, ખેતર મારું છે ને હરી। જો સાહેબ આ કુવા મિલી હાલે તો કોઈ દિવસ વાંધો આવે એમ નહીં ખેડૂતોને, પાણી એને મતે હેડ્યું જાય, પણ આ કેનાલ આડી છે અને અમને કુવા બનાવી હાલતા છે ને એને કારણે આ પાણી ગામનું અકલાય છે અને નુકસાન ગામને હાલે છે। કાઢી પડે નાળાને કુવા બનાવી નાળા નશા બનાવી છે એ રીતનું। શું કહો છો તમે કાકા? અમે તો સાહેબ એ કહ્યા કે જ્યાં પાણીનો વેણ હોય અહીંયા તોડો, બરાબર? અમારે એ બાજુ કોઈ પાણીનો વેણ છે નહીં, આ તો સદ હકીકત કહું છું। અને અહીંથી જ્યાં પાણીનો વેણ છે અહીંયા તોડાવું અને અહીંયા અમારા ક્ષેત્રમાંથી કોઈ પાણીનો વેણ નથી, અહીંયા થોડે હાટે અહીં થઈ રાજી કાકા નામ થઈ, આ ભૂરાબા નામ થઈ અને પાણી સરવાળે વળીને આવવાનું છે। તો જ્યાં એનું પાણીનો વેણ હોય તો બાકીના 3 ક્ષેત્રો તો બસી જાય। અમારું કેવું છે બીજું કઈ નથી। એટલે જ્યાં પાણીનો વેન હોય, જ્યાં પાણી વધારે હોય ત્યાં તોડવામાં આવે અને જે અહીંયા હાલાકી જે તકલીફ છે એ બાબતનો પણ ગ્રામજનોએ ક્યાંક ઉલ્લેખ કર્યો કે અહીંયા કેનાલની વચ્ચે જો રસ્તો હોય તો પાણી સીધું જતું રહે, કેનાલ તોડવાની જે એ પ્રક્રિયા ન કરવી પડે અને કોઈ પણને સમસ્યા ન સર્જાય। હવે જોવાનું એ રહે છે કે આ મામલતદાર જે કલેક્ટરને ફરિયાદ મળી છે બાદ મામલતદાર જ્યારે અહીંયા આવ્યા છે એ બાદ શું થાય છે।
કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, સુઈગામ.